હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું તત્કાલીન વેગ અને પ્રવેગ વિશે. રાઈટ. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શીખ્યા. એમાં સરેરાશ ઝડપ એટલે શું હતું? તો સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ અને સમયગાળાનો ગુણોત્તર. અને સરેરાશ વેગ શું હતું? તો સ્થાનાંતર અને સમયગાળાનો ગુણોત્તર. રાઈટ. તો તત્કાલીન વેગમાં પહેલું તો આપણને સરેરાશ વેગ એટલે શું એ ખબર હોવી જોઈએ. તો સરેરાશ વેગ એટલે શું? તો સ્થાનાંતર અને સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. એટલે આપણે આવું સૂત્ર ભણ્યા હતા કે સરેરાશ વેગ બરાબર શું હતું? તો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. રાઈટ. હવે સ્થાનાંતરને આપણે શેના વડે દર્શાવીશું? તો મિત્રો સ્થાનાંતર એટલે શું હતું? અંતરમાં થતો ફેરફાર. રાઈટ. તો અંતરને આપણે x વડે દર્શાવીએ તો જો અંતરમાં ફેરફાર હોય તો આપણે એને દર્શાવીશું શેના વડે? ડેલ્ટા x. અને સમયગાળા, સમયને t, તો સમયગાળો એટલે ડેલ્ટા t. રાઈટ. તો તત્કાલીન વેગમાં પહેલો મુદ્દો તો શું? તો સરેરાશ વેગની વ્યાખ્યા કે સ્થાનાંતર અને સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. તો સરેરાશ વેગ બરાબર શું થાય? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતરની સંજ્ઞા શું? તો અંતરને x વડે દર્શાવો તો અંતરમાં થતો ફેરફાર ડેલ્ટા x અને સમયગાળો ડેલ્ટા t. તો હવે મહત્વની વાત એ કે આ જે સરેરાશ વેગ છે એના પરથી આપણને માહિતી શું મળે? તો આ સમયગાળા દરમિયાન વેગ કેટલો છે એની માહિતી મળે. તો હું એવું કહું કે સરેરાશ વેગ દ્વારા આપેલ સમયગાળા દરમિયાન નો વેગ જાણી શકાય છે. તો સમયગાળા માટેનો વેગ જો જાણવો હોય તો એ આપણને સરેરાશ વેગ દ્વારા મળે. પણ લોકો કોઈ ચોક્કસ સમય માટેનો વેગ શોધવો છે તો આપણને સરેરાશ વેગ દ્વારા માહિતી મળતી નથી. કેમ? સરેરાશ વેગનું સૂત્ર શું છે? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. એટલે કે વેગ સમયગાળા માટે જાણી શકાય. પણ જો ચોક્કસ સમયે વેગ શોધવો હોય તો એ સરેરાશ વેગ દ્વારા જાણી શકાતો નથી. તો ચોક્કસ સમયે વેગ સરેરાશ વેગ દ્વારા જાણી શકાતો નથી. આ માટે શું વ્યાખ્યાયિત કરવામાં આવ્યું? તો આ માટે તત્કાલીન વેગ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. રાઈટ. એટલે કે કોઈ એક ચોક્કસ નિશ્ચિત સમય માટેનો વેગ જે છે એ આપણે સરેરાશ વેગ દ્વારા જાણી શકીએ નહીં. તો એના માટે શું વ્યાખ્યાયિત કરવામાં આવ્યું? તો તત્કાલીન વેગ વ્યાખ્યાયિત કરવામાં આવે. હવે મિત્રો ધ્યાન રાખો કે કોઈ એક ચોક્કસ સમય એટલે હું એવું કહું સૂક્ષ્મ સમય પણ હોય. હવે એક વસ્તુ તમે યાદ રાખજો કે જો સૂક્ષ્મ સમય હોય એટલે એકદમ નાનો, કે જો સૂક્ષ્મ સમય હોય તો સૂક્ષ્મ સમયને આપણે લિમિટ એટલે કે લક્ષ દ્વારા દર્શાવીએ છીએ. હવે આ તમારે યાદ રાખવાનું છે. રાઈટ. જે બાયોલોજી વાળા છે એમને તો આ યાદ જ રાખવાનું, પણ જે મેથ્સ વાળા છે એ લોકો આ લક્ષ એટલે કે લિમિટ વિશે ડિટેલમાં ભણશો. રાઈટ. મેથ્સ ગ્રુપમાં એક ચેપ્ટર છે લક્ષ. રાઈટ. પણ તમારે અત્યાર પૂરતું તો યાદ રાખવાનું કે જ્યારે સૂક્ષ્મ સમય હોય એને શેના વડે દર્શાવીશું? લિમિટ એટલે કે લક્ષ. તો હવે તત્કાલીન વેગ ક્યારે મળે? તો સરેરાશ વેગનું
લક્ષ લેતા તત્કાલીન વેગ મળે છે, રાઈટ। તો તત્કાલીન વેગ ક્યારે મળે? તો સરેરાશ વેગનું આપણે શું લેવાનું? લિમિટ, એટલે કે લક્ષ લેતા। તો આવું થાય કે તત્કાલીન વેગ બરાબર v બરાબર, હવે લક્ષ એટલે કે લિમિટ, હવે કયા સમયગાળા માટે? સૂક્ષ્મ સમયગાળામાં। તો આપણે લક્ષ કોનું લેવાનું? સમય। તો સમયગાળો એટલે ડેલ્ટા ટી। તો લખાય કઈ રીતના? તો લક્ષ લેવું હોય તો આ રીતના આપણે લખીએ કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0। તો આ લક્ષ થયું, સમય સાથેનું લક્ષ। તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0। હું સ્થાન સાથે કહું તો લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0, રાઈટ। તો આ સિમ્બોલ છે જે મિત્રો તમે યાદ રાખશો, રાઈટ, કે સરેરાશ વેગનું જો લક્ષ લઈએ તો તત્કાલીન વેગ મળે। તો તત્કાલીન વેગ v બરાબર, તો સૂક્ષ્મ સમયનું લક્ષ લો તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0। કોનું લક્ષ લેવાનું? સરેરાશ વેગ। તો સરેરાશ વેગ એટલે શું છે? ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી। તો તત્કાલીન વેગ v બરાબર શું થશે? તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી। હવે તો જ્યારે આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, એટલે જ્યારે આપણે સરેરાશ વેગનું લક્ષ લઈએ તો કયો વેગ મળ્યો? તત્કાલીન વેગ। અને આપણે કઈ રીતના લખી શકીએ? તો આને આપણે આ રીતના લખી શકીએ કે v બરાબર dx upon dt, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી। તો જ્યારે આ ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી નું તમે લક્ષ લો તો તમને શું મળે? dx upon dt। તો આ સૂત્ર તત્કાલીન વેગનું v બરાબર dx upon dt। અને શું વંચાય? તો જે dx by dt છે એને આપણે શું વાંચીશું? તો x એટલે અંતર, હવે d by dt એટલે શું? વિકલન। હવે આ જે વિકલન છે એ પણ મેથ્સ નું ચેપ્ટર છે, રાઈટ। તો જે બાયોલોજી છે અને જે મેથ્સ ગ્રુપના સ્ટુડન્ટ છે, હાલ પૂરતું તો તમે યાદ રાખશો, મેથ્સ વાળા છે એમને તો વિકલન ચેપ્ટર છે જે તમે ડિટેલમાં ભણશો, પણ ત્યાં સુધી ફિઝિક્સ પૂરતું આપણે આટલું યાદ રાખવાનું કે આ dx by dt વંચાય શું? તો x એટલે અંતર, t એટલે સમય। તો dx by dt એટલે શું? તો આવું લખાય, અંતરનું નીચે શું છે? સમય। તો સમયની સાપેક્ષે વિકલન, રાઈટ। તો v બરાબર શું વાંચશો મિત્રો? dx by dt, એટલે કે વંચાય શું? x એટલે અંતર, t એટલે સમય। તો અંતરનું સમયની સાપેક્ષે વિકલન, અથવા તમે આને આવું પણ લખી શકો, x ની ઉપર એક ડોટ, અને પણ શું વંચાય? અંતરનું સમયની સાપેક્ષે વિકલન। ફરી એકવાર કે તત્કાલીન વેગ ક્યારે મળે? તો સરેરાશ વેગનું લક્ષ લઈએ તો તત્કાલીન વેગ v બરાબર સરેરાશ વેગ એટલે dx by dt એનું લક્ષ કોની સાથે? સમય સાથે। તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0। તો શું મળશે? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, એનું શું મળે? v બરાબર dx by dt, અથવા તો x ની ઉપર એક ડોટ। તો આ શું દર્શાવે છે? તો dx by dt અથવા તો x ડોટ, એને તમારે શું વાંચવાનું? અંતરનું, નીચે સમય છે તો સમયની સાપેક્ષે વિકલન, રાઈટ। હવે આ જે લક્ષ અને વિકલન છે એ મેથ્સના ચેપ્ટર છે, રાઈટ, જે તમે ભવિષ્યમાં ભણશો। પણ બાયોલોજી વાળાએ હું જેટલું શીખવાડું વિકલન વિશે એટલું જ યાદ રાખવાનું અને એના સૂત્રો યાદ રાખવાના, બીજું કશું તમારે ચિંતા કરવાની જરૂર નથી, રાઈટ। તો v બરાબર શું? dx by dt। તો dx by dt એટલે શું? અંતરનું સમયની સાપેક્ષે વિકલન। તો તમે આ તત્કાલીન વેગની વ્યાખ્યા આવી પણ આપી શકો કે અંતરના સમયની સાપેક્ષે વિકલન લેતા શું મળે? તત્કાલીન વેગ મળે છે, રાઈટ। તો આના દ્વારા આપણે સૂક્ષ્મ સમય માટેનો પણ વેગ જાણી શકીએ।
રાઈટ. તો હું તમને એવું કહું કે તત્કાલીન વેગ એટલે શું સમજાવો, તો તમારે આટલું સમજાવવાનું રહેશે. રાઈટ. પહેલું સરેરાશ વેગની વ્યાખ્યા, એનું સૂત્ર. સરેરાશ વેગ દ્વારા સમયગાળા દરમિયાનનો વેગ જાણી શકાય, પણ ચોક્કસ સમય અથવા તો સૂક્ષ્મ સમયનો વેગ જાણી શકાતો નથી. આ માટે શું વ્યાખ્યાયિત કરવામાં આવ્યું? તત્કાલીન વેગ. ક્યારે મળે? તો સરેરાશ વેગનું લક્ષ એટલે કે લિમિટ લે તો તત્કાલીન વેગ મળે. તો તત્કાલીન વેગ v બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, સરેરાશ વેગ એટલે ડેલ્ટા x અપોન ડેલ્ટા t. તો શું મળશે? dx બાય dt અથવા તો x ડોટ. અને વાંચવાનું શું મિત્રો? તો dx બાય dt એટલે અંતરનું સમયની સાપેક્ષે વિકલન. રાઈટ. તો આ આપણે વાત કરી તત્કાલીન વેગ. રાઈટ. હવે આપણે વાત કરીએ પ્રવેગ વિશે. તો સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ. તો હવે સરેરાશ પ્રવેગ અથવા તો પ્રવેગ એટલે શું? તો આપણે ઓલરેડી ભણી ગયા કે વેગમાં થતા ફેરફારના સમય દરને શું કહેશો મિત્રો? પ્રવેગ. રાઈટ. તો વ્યાખ્યા એની છે કે વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ અથવા તો શું કહેવાનું? સરેરાશ પ્રવેગ કહે છે. તો સૂત્ર શું થશે? તો લખાય કે સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય દર એટલે શું થાય? સમયગાળો. રાઈટ. તો પ્રવેગ અથવા તો સરેરાશ પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. તો સરેરાશ પ્રવેગ બરાબર શું થશે? વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. હવે મિત્રો વેગમાં થતો ફેરફાર, હવે વેગની સંજ્ઞા શું છે? v સ્મોલ v અને ફેરફાર એટલે ડેલ્ટા. તો વેગમાં થતો ફેરફાર શું થશે? ડેલ્ટા v અને સમયગાળો એટલે શું થાય? ડેલ્ટા t. રાઈટ. તો સરેરાશ પ્રવેગનું સૂત્ર શું થયું? તો ડેલ્ટા v અપોન ડેલ્ટા t. એકમ અને પારિમાણિક સૂત્રો ઓલરેડી ખબર છે. શું થશે? પ્રવેગનું એકમ ડાયરેક્ટ આવડવું જોઈએ, મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને પાછું એવું ધારશું પારિમાણિક સૂત્ર શું થાય? L1t - 2. રાઈટ. તો આ તો આપણે ઓલરેડી ભણી ગયા. રાઈટ. તો સરેરાશ પ્રવેગ એટલે શું? વેગમાં થતા ફેરફારનો સમય. તો સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. વેગમાં થતો ફેરફાર એટલે શું થશે મિત્રો? ડેલ્ટા v. સમયગાળો એટલે ડેલ્ટા t. તો સૂત્ર શું થયું? ડેલ્ટા v અપોન ડેલ્ટા t. એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. પારિમાણિક સૂત્ર L1t - 2. રાઈટ. હવે એક વસ્તુ લો, એક સ્ટેપ આગળ જઈએ. હું એવું કહું કે ધારો કે કોઈ પદાર્થનો t1 સમયે વેગ v1 અને t2 સમયે વેગ v2 છે. રાઈટ. હવે આપણે ધારી લઈએ કે t1 સમયે વેગ v1 છે અને t2 સમયે વેગ v2 છે. આના માટે મારે સરેરાશ પ્રવેગ લખવો છે. તો શું લખાય? તો સરેરાશ પ્રવેગનું સૂત્ર શું છે? ડેલ્ટા v વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો ડેલ્ટા t. હવે કોઈ પણ ફેરફાર હોય તો આપણે શું લખીએ છીએ? અંતિમ ઓછા પ્રારંભિક. તો વેગમાં થતો ફેરફાર એટલે શું થશે? અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ. અને સમયમાં થતો ફેરફાર એટલે અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય. તો જુઓ, t1 સમયે વેગ v1, તો પ્રારંભિક સમય કયો થશે? t1. પ્રારંભિક વેગ કયો થશે? v1. અને છેલ્લી સ્થિતિ શું છે? t2 સમયે વેગ v2, તો અંતિમ સમય t2 અને વેગ v2.
તો વેગમાં થતો ફેરફાર ડેલ્ટા v શું લખાય? તો અંતિમ ઓછા પ્રારંભિક વેગ. તો અંતિમ વેગ એટલે v2 ઓછા પ્રારંભિક વેગ એટલે v1. અને સમય અંતિમ સમય t2 ઓછા પ્રારંભિક સમય t1. તો તમે આવું પણ સૂત્ર લખી શકો, રાઈટ? એ જ રીતના તમે અહીંયા પણ વ્યાખ્યાયિત કરી શકો કે ડેલ્ટા x અપોન ડેલ્ટા t. તો ડેલ્ટા x એટલે શું થશે? x2 ઓછા x1 અને ડેલ્ટા t એટલે t2 ઓછા t1. એટલે તમે આવું પણ લખી શકો. જુઓ કે સ્થાનાંતર એટલે ડેલ્ટા x અપોન ડેલ્ટા t. એટલે t1 સમયે સ્થાન x1 હોય, t2 સમયે સ્થાન x2. તો ડેલ્ટા x એટલે શું લખાય? x2 ઓછા x1 અપોન ડેલ્ટા t એટલે t2 ઓછા t1. આવું પણ તમે લખી શકો, રાઈટ? તો પાછું અહીંયા રાઈટ કે ડેલ્ટા v એટલે v2 ઓછા v1 અને ડેલ્ટા t એટલે t2 ઓછા t1. સિમ્પલ, અંતિમ ઓછા પ્રારંભિક. તો આ આપણે વાત કરી સરેરાશ પ્રવેગ. હવે તત્કાલીન પ્રવેગ ક્યારે મળે? તો જો સરેરાશ વેગનું લક્ષ લીધું તો તત્કાલીન વેગ મળે. તો સરેરાશ પ્રવેગનું લક્ષ લો તો કયો પ્રવેગ મળે? તત્કાલીન પ્રવેગ. તો સરેરાશ પ્રવેગનું લક્ષ લેતા તત્કાલીન પ્રવેગ મળે છે. તો તત્કાલીન પ્રવેગ બરાબર શું થશે? તો તત્કાલીન પ્રવેગ ઇઝ ઇક્વલ્સ ટુ a ઇઝ ઇક્વલ્સ ટુ કોનું લક્ષ લેશો મિત્રો? સરેરાશ પ્રવેગનું. તો સરેરાશ પ્રવેગ એટલે શું છે? ડેલ્ટા v અપોન ડેલ્ટા t, રાઈટ? એનું લક્ષ લો. લક્ષ એટલે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. તો જ્યારે આપણે સરેરાશ પ્રવેગનું લક્ષ લઈએ તો તત્કાલીન પ્રવેગ મળે. તો a બરાબર શું થશે? લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v અપોન ડેલ્ટા t. તો અહીં જુઓ, જ્યારે લિમિટ લઈએ ત્યારે ડેલ્ટા x નું શું થયું? dx અને ડેલ્ટા t નું dt. તો અહીંયા આગળ જુઓ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v અપોન ડેલ્ટા t. તો ડેલ્ટા v નું શું થશે? dv અપોન ડેલ્ટા t નું શું થાય? dt. તો પ્રવેગનું સૂત્ર શું થયું? તો a બરાબર dv અપોન dt. તો માટે યાદ રાખવાનું મિત્રો, a બરાબર dv અપોન dt. વંચાય શું? v એટલે વેગ અને t એટલે સમય. તો dv by dt એટલે શું થશે? તો dv by dt ઇઝ ઇક્વલ્સ ટુ શું? તો વેગનું કોની સાપેક્ષે? તો સમયની સાપેક્ષે વિકલન, રાઈટ? તો dv upon dt, v એટલે વેગ, t એટલે સમય. તો વેગનું સમયની સાપેક્ષે વિકલન, રાઈટ? તો તમે પ્રવેગ અથવા તો તત્કાલીન પ્રવેગની વ્યાખ્યા શું થાય? તો બીજી આવી પણ વ્યાખ્યા થાય કે વેગના સમયની સાપેક્ષે વિકલન લેતા શું મળે? તત્કાલીન પ્રવેગ મળે છે, રાઈટ? હજી પણ આગળ થાય a બરાબર dv by dt, પણ વેગનું સૂત્ર શું છે? તો v બરાબર dx by dt. તો પરંતુ v બરાબર dx by dt હોવાથી શું થશે? તો આને આવું લખાય a બરાબર d by dt as it is. d by dt as it is. પણ v નું સૂત્ર શું છે? તો બ્રેકેટમાં dx by dt, રાઈટ? શું કર્યું? ફરી જુઓ કે સરેરાશ પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારનો સમય દર. તો વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. વેગમાં થતો ફેરફાર ડેલ્ટા v, સમયગાળો ડેલ્ટા t. એકમ અને પારિમાણિક સૂત્ર ખબર છે. ધારી લીધું કે t1 સમયે વેગ v1 અને t2 સમયે વેગ v2. તો ડેલ્ટા v શું થશે? અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ એટલે v2 ઓછા v1 અને ડેલ્ટા t t2 ઓછા t1. તત્કાલીન પ્રવેગ એટલે શું? તો સરેરાશ પ્રવેગનું લક્ષ લેતા શું મળે? તત્કાલીન પ્રવેગ. તો a બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 સરેરાશ પ્રવેગ શું છે? ડેલ્ટા v અપોન ડેલ્ટા. તો ડેલ્ટા v નું dv અને ડેલ્ટા t નું dt. તો a બરાબર શું થયું? તો dv upon dt.
v એટલે વેગ, t એટલે સમય, તો શું વંચાય? વેગનું સમયની સાપેક્ષે વિકલન. પણ આગળ થાય કે v બરાબર શું છે? તો પરંતુ v બરાબર હમણાં જ પડે dx/dt. તો a બરાબર dv/dt, તો d/dt એઝ ઇટ ઇઝ, પણ v ની કિંમત શું? dx/dt. તો શું થયું? તો આને આવું લખાય is equals to d2x/dt². રાઈટ? એટલે શું થયું? સ્ક્વેર આવ્યો એટલે કેટલી વાર વિકલન થયું? 2 વાર. અહીં એક જ છે તો એક વાર વિકલન, પણ અહીંયા આગળ સ્ક્વેર છે એટલે કેટલી વાર થયું? 2 વાર વિકલન. તો 2 વાર વિકલન એટલે અહીંયા આગળ x ની ઉપર શું કરવાના? 2 ડોટ. એટલે શું થયું? 2 વાર વિકલન. રાઈટ? તો આને શું વંચાય? d2x/dt² એટલે અંતરનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન. રાઈટ? તો બીજું સૂત્ર આવું થયું કે a બરાબર d2x/dt² અથવા તો x ની ઉપર ડબલ ડોટ. તો આને શું વંચાય? તો આને તમારે શું વાંચવાનું? તો અહીંયા લખું છું, જુઓ મિત્રો, અંતરનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન. રાઈટ? તો d2x/dt², x ડબલ ડોટ એટલે x એટલે અંતર, t એટલે સમય, પણ 2 ઘાત છે તો અંતરનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન. રાઈટ? તો હું એવું કહું કે વેગ ક્યારે મળે? તો જો તમે અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો તો વેગ, અને પ્રવેગ ક્યારે મળે? તો અંતરનું સમયની સાપેક્ષે કેટલી વાર વિકલન કરવાનું? 2 વાર. તો શું મળે? પ્રવેગ. તો પ્રવેગની વ્યાખ્યા કેટલી થઈ? 3. પહેલી, વેગમાં થતા ફેરફારનો સમય દર. બીજી વ્યાખ્યા, વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે પ્રવેગ. અને ત્રીજી, અંતરનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન એટલે પ્રવેગ. રાઈટ? તો ફરી તત્કાલીન પ્રવેગ ક્યારે આવે? તો સરેરાશ પ્રવેગનું લક્ષ લીધું તો a બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v અપોન ડેલ્ટા t. તો a બરાબર dv/dt. એટલે વેગનું જો સમયની સાપેક્ષે વિકલન કરીએ તો પ્રવેગ મળે. પણ આગળ કરવું હોય તો v બરાબર શું છે? dx/dt. તો અહીંયા v ની કિંમત મૂકી તો a બરાબર d/dt એમ ના, પણ v એટલે dx/dt. તો શું થઈ ગયું? d2x/dt². તો આને વંચાય શું? x એટલે અંતર, t એટલે સમય, તો અંતરનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન અથવા તો x ડબલ ડોટ. તો પ્રવેગની કઈ 3 વ્યાખ્યા? પહેલી, વેગમાં થતા ફેરફારનો સમય. બીજી, વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે પ્રવેગ. અને ત્રીજી, અંતરનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન એટલે પ્રવેગ. રાઈટ? તો ક્વેશ્ચન કઈ રીતના પૂછાય? તો આના માટેનો ક્વેશ્ચન તત્કાલીન વેગ એટલે શું સમજાવો. આના માટેનો ક્વેશ્ચન સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમજાવો. અને ત્રીજો ક્વેશ્ચન કેવો પૂછાય? તો પ્રવેગની જુદી જુદી વ્યાખ્યાઓ આપો. તો હમણાં જ આપણે ઓલરેડી પ્રવેગની જુદી જુદી વ્યાખ્યાઓ જોઈ. રાઈટ? તો આજે આપણે વાત કરી કોની કોની? તો તત્કાલીન વેગ, સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ. ઓકે, થેન્ક યુ.